NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ में नगरपालिका की लापरवाही के कारण एक बैल ने एक वृद्ध को कुचल दिया, जिससे उसके फ्रैक्चर और अन्य चोटें आईं। भचाऊ के रामवाड़ी क्षेत्र में बैलों ने आतंक मचाया। रामवाड़ी में रहने वाले व्यवसायी कीर्तिभाई मोहनलाल ठक्कर गंभीर रूप से घायल हो गए। भचाऊ में आवारा पशुओं के संबंध में कलेक्टर को शिकायत करने के बावजूद कोई कार्रवाई नहीं की गई। राजनीतिक और सामाजिक नेताओं द्वारा ज्ञापन देने के बावजूद कोई कार्रवाई नहीं हुई। बैलों के बीच लड़ाई में बच्चे, युवा, महिलाएं और बुजुर्ग फ्रैक्चर समेत कई चोटों से जूझते नजर आ रहे हैं। एक बैल ने कीर्तिभाई ठक्कर को कुचल दिया, जिससे उनको गंभीर चोटें आई हैं। बार बार ज्ञापन देने के बावजूद प्रशासन इस मामले में विफल रहा है। आइए देखिए पूरी खबर क्या है। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। डोर द्वारा आज अमारे कांग्रेसનો કાર્યક્રમ હતો, રામવાડીમાં જ કાર્યક્રમ હતો અને બાજુમાં જ અમે સાંભળ્યું કે 11:40 આસપાસ એક જે વેપારી બાજુમાંથી નીકળી રહ્યા હતા। આ આંખલાઓનો એટલો ઉપદ્રવ છે। 2 વર્ષ પહેલાં અમારે લક્ષ્મીબેન રેડા જે કાઉન્સિલર હતા, વિરોધ પક્ષના ઉપનેતા અને નગરપાલિકાના સદસ્ય તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ, એમને પણ આવી રીતે જ ઉલાડીને ફેંકેલા આંખલે અને એમને પણ ફ્રેક્ચર આવેલા, ખૂબ જ પરેશાન થયેલા। આ સિવાય 2-3 વૃદ્ધોની તો હત્યા, માની લો ને કે મૃત્યુ થઈ ગયા છે આંખલાઓના આતંકથી। અને આજે લાઈવ સીસીટીવીમાં આવી ગયેલો વિડીયો ખૂબ દુઃખ થાય છે। અમે વારંવાર લખીએ છીએ, સતત લખીએ છીએ અને છતાં આ લોકો એમ કહે છે કે કોંગ્રેસ અમને બદનામ કરે છે। હવે આંખલા રખડે છે રહ્યા જાહેરમાં, એમાં અમારે આંખલાથી કાંઈ વાંધો નથી। આંખલાઓની જે જમીનો છે ને, મોટા આંખલા ખાઈ ગયા છે, ગૌચરો, એના કારણે આંખલા બજારમાં ફરી રહ્યા છે અને ઘરોની અંદર રખડી રહ્યા છે, લોકોને પરેશાની કરી રહ્યા છે। આંખલાઓનો બિચારોનો કોઈ દોષ નથી। સત્તા ઉપર બેઠેલા લોકો ગૌ માતાને નામે ચરી ખાઈ રહ્યા છે, ગૌચરો ખાઈ ગયા છે, એમના માટે જંગલ રહેવા નથી દીધું, એટલે આ જાનવરો અહીંયા ગામની વચ્ચે જીવી રહ્યા છે અને એ જેમ તેમ જીવે છે। અને જ્યારે આવો કંઈ બનાવ બને એટલે આપણને આંખલા ઉપર થાય, પણ આંખલાઓનો આતંક ખરેખર તો હકીકતમાં ભૂમાફિયાઓના આતંકને કારણે આ આંખલાઓ ગામમાં આવ્યા છે। અને તેમાં ચોમાસાની સિઝનમાં જ્યારે આંખલાઓને ઘાસનું તણખલું નસીબ ન થતું હોય, એ આપણા સરકાર, ભારતીય જનતા પાર્ટી માટે આનાથી મોટી કમનસીબી કહી હોય, આપણા સૌ માટે કમનસીબી। માત્ર ધર્મ કરવો, ગૌમાંસના 250 કરોડ ખાઈ જનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આંખલાઓને જંગલના એમના ખાઈ ગઈ છે એના નેતાઓ કે આગેવાનો દ્વારા। અને ખરેખર તો અધિકારીઓ લેન્ડ ગ્રેબિંગ કરવી જોઈએ આવી જમીન ભૂમાફિયાઓ દબાવનારાઓ ઉપર, પરંતુ અધિકારીઓ દબાયેલા છે, કાં તો અધિકારીઓને જે કાંઈ થતું હોય। પણ હકીકતમાં આંખલાઓનો આતંક એ આ આંખલાઓ કરતાં જે જમીન ભૂમાફિયાઓ આંખલાઓ છે એના ઉપર સરકારનું ધ્યાન જાય, લોકોનું ધ્યાન જાય અને પ્રજા જાગૃત બને। અને ઓલા જે આંખલાઓ છે એ આંખલા કાબૂમાં આવશે તો આંખલા ઓટોમેટિક જંગલમાં ચાલ્યા જશે અને લોકો આ નગરની પ્રજાએ બીજેપીને 28માંથી 28 સીટ આપી અને નગરપાલિકાથી કરીને સંસદ સુધી જ્યારે બીજેપીનું રાજ છે, ત્યારે આ નગર વિશે હું કહેવા માંગીશ કે રસ્તાઓના કંઈ ઠેકાણા નહીં, રસ્તાઓની ખરાબ હાલત તમે જોઈ શકો છો। HDFC બેંકની બાજુમાં, એની એવી જ રીતે બેંક ઓફ બરોડાની બાજુમાં, પોશ વિસ્તાર, રામવાડી વિસ્તારના એન્ટરમાં જ છેલ્લા 3-4 વર્ષથી રોડ એકદમ બસ્તર હાલતમાં પડ્યો છે। એનો જે થવું જોઈએ થયેલ નથી। એ જ રીતે ગટરના પ્રશ્ન હોય તો ગટર જાહેર માર્ગ ઉપર હોય, પાણીની તકલીફો, એ જ રીતે સફાઈની તકલીફો, આવી અનેક સમસ્યાઓ આ નગરને સતાવી રહી છે। નગરની વાત કરીએ તો નથી રમતગમતનું કંઈ મેદાન, નથી ક્રિકેટનું મેદાન, નથી ગાર્ડનની વ્યવસ્થા। એકમાત્ર 3 કરોડના ખર્ચે બનેલો જે ટાઉન હોલ, એ પણ વપરાશ વગર જર્જરિત હાલતમાં અત્યારે પડ્યો છે। આવી સ્થિતિ નગરની છે, ત્યારે શું આ નગરના લોકોએ બીજેપીને મત આપી 28 સીટો આપી એમનો વાંક છે કે આ નગરને આ દુઃખ ભોગવવાનું? એ પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે ખડો થયો છે। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ મેં આ બનાવ અંગે, આંખલા યુદ્ધ અંગે, કીર્તિભાઈ જે ગંભીર ઇજાઓ થઈ એ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને પગલાં લેવા તાત્કાલિક માંગણી કરી છે। અને સર્વે આગેવાનોને પણ અત્રેથી નગરપાલિકા કલેક્ટરશ્રી તથા નાયબ કલેક્ટરશ્રીને પણ હું અપીલ કરું છું, તાત્કાલિક પગલાં લઈ અને આનો નિવેડો લાવવામાં આવે। ભચાઉ નગરમાં છેલ્લા ઘણા સમયથી આંખલાઓનો ત્રાસ છે। આંખલાઓની બાબતમાં કહીએ તો મેઇન રસ્તા હોય, જાહેર માર્ગો હોય, પોશ એરિયા હોય, એ વિસ્તારમાં ઘણા સમયથી આંખલાઓનો ત્રાસ છે। આ બાબતે રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા આવવા છતાં આજ દિવસ સુધી આ સમસ્યાનો નિકાલ ના આવતા ગત તારીખ 5ના રોજ ગામના એક પ્રતિષ્ઠિત વેપારી, લોહાણા અગ્રણી કીર્તિભાઈ ઠક્કરને આંખલાએ ઉડાડતા એને ગંભીર ઈજાઓ થઈ અને પ્રાથમિક સારવાર ભચાઉ આપ્યા બાદ એમને ગાંધીધામ દાખલ કરી અને માઇનોર પ્લેટ બેસાડીને ઓપરેશન કરવું પડ્યું। આવી ગંભીર સ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે, ત્યારે